વધારે જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે। તો મિત્રો હાલમાં કોન્સ્ટેબલની જે ભરતી છે તેમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે। ખાસ કરીને અભ્યાસક્રમની આપણે વાત કરીએ તો અભ્યાસક્રમમાં પણ ખૂબ જ મોટા છે ફેરફાર જોવા મળ્યા છે। તો આ વિડીયોમાં આપણે છે કોન્સ્ટેબલનો જે નવો અભ્યાસક્રમ 2024માં જાહેર કરવામાં આવ્યો છે તેની ડિટેલમાં માહિતી મેળવશું। શું શું ફેરફાર થયો છે અને છે તે કેટલા માર્કનું પેપર લેવામાં આવશે, ઉપરાંત છે સિલેબસમાં છે કયા કયા ટોપિકોનો સમાવેશ કર્યો છે અને કયા ટોપિકોને છે બાદ કરવામાં આવ્યા છે તે તમામ માહિતી આપણે જોવાના છીએ। તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો સૌપ્રથમ તો પહેલા પેપર છે 100 માર્કનું આવતું હતું। હવે છે આ પેપરનો જે છે તે સમયે પણ ફેરફાર કરવામાં આવ્યું છે અને માર્કમાં પણ ફેરફાર કરવામાં આવ્યું છે। હવે સમય 3 કલાકનો સમયગાળો છે તમને આપવામાં આવશે। પહેલાં 100 માર્કનું હતું, હવે છે 200 માર્કનું પેપર તમારે છે આપવાનું રહેશે અને 3 કલાકનો સમયગાળો તમને છે જે આ પેપર પૂર્ણ કરવા માટે આપવામાં આવશે। પેપર મિત્રો ઓબ્જેક્ટિવ MCQ જેમ તમે આપતા હતા તે રીતનું જ ઓબ્જેક્ટિવ MCQ આધારિત ટેસ્ટ લેવામાં આવશે તમારી। ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ તો આમાં પેપરમાં પાર્ટ A અને પાર્ટ બી આ બે પાર્ટ પાડવામાં આવ્યા છે કે પાર્ટ A અને પાર્ટ બી તે રીતના બે સેક્શનમાં તમારે છે પેપર આપવાનું રહેશે। આમ બે ભાગ હશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા ફરજિયાત છે। એટલે કે તમારે છે તે જે ટોટલ માર્કના 40% માર્ક લેવા ફરજિયાત છે પાસ થવા માટે બંને સેક્શનમાં। ત્યારબાદ આગળ વાત કરીએ તો ઉદ્દેશ્ય પ્રકારની આ જે પરીક્ષામાં છે બહુવિધ પસંદગીના પ્રશ્નો એટલે કે MCQ પ્રકારના પ્રશ્નો અને છે ઓપ્ટિકલ માર્ક રીડર સિસ્ટમનો સમાવેશ છે આમાં થયો છે। એટલે કે તમે જે રીતના જે છે MCQ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવતા હતા તે રીતના MCQ પ્રશ્ન છે તમને આમાં પૂછવામાં આવશે, પરંતુ આ વખતે છે પાર્ટ A અને પાર્ટ બી તે રીતના પૂછવામાં આવશે કે પાર્ટ Aમાં જે પ્રશ્ન હશે અને પાર્ટ બીમાં અલગ પ્રશ્ન હશે। ત્યારબાદ દરેક પ્રશ્નનો 1 માર્ક છે જે અગાઉ હતો તે મુજબ જ 1 માર્કનો એક પ્રશ્ન છે તે રહેલો છે અને તમામનો જે પ્રશ્નો છે તમારે છે પ્રયાસ કરવો જરૂરી છે। એટલે કે તમારે પ્રશ્ન છે તે અટેન્ડ કરવો ફરજિયાત છે। તમે જો જવાબ ન માંગતા હોય તો પ્રશ્ન ઓપ્શન ટીક કરવાનો રહેશે, પરંતુ તમારે એટેમ્પ કરવાનો ફરજિયાત રહેલો છે। ખોટા જવાબ તમે આપશો તો તે માટે તમારે છે 0.25 જે નકારાત્મક ગુણ એટલે કે માઇનસ પદ્ધતિ છે આમાં જોવા મળવાની છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો જો તમારે જો પ્રયાસ કર્યો નથી એટલે કે તમારે છે વિકલ્પ પસંદ કરવો છે કે આ પ્રશ્નનો જવાબ તમને આવડતો નથી તો તમારે છે વિકલ્પ પસંદ કરવાનો રહેશે। પ્રયાસ કર્યો નથી તેવો વિકલ્પ અથવા તો આપેલો હશે કે પ્રયાસ કર્યો નથી તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે। ઉમેદવાર જવાબ આપવાનો ઈરાદો ન ધરાવતો હોય અને વિકલ્પ ત્યારે છે તેમને પસંદ કરવાનો રહેશે અને આમાં કોઈ નકારાત્મક ચિહ્ન આપવામાં આવશે નહીં। એટલે કે તમે આમાં કોઈ માર્ક કાપવામાં નહીં આવે તમે જો આ ઓપ્શન સિલેક્ટ કરશો તો, નહીંતર તમારા છે 0.25 ગુણ છે નકારાત્મક આપવામાં આવશે। તમે છે એક પણ વિકલ્પ પસંદ નહીં કર્યો હોય પ્રશ્નમાં તો તમારા છે 0.25 ગુણ નકારાત્મક એટલે કે માઇનસ પદ્ધતિના ગુણ કાપવામાં આવશે। ત્યારબાદ સિલેબસ જોઈ લઈએ કે ડિટેલમાં સિલેબસ શું છે। તો આપણે અગાઉ કહ્યું તે મુજબ આમાં છે પાર્ટ A અને પાર્ટ બી આ બે અલગ અલગ પાર્ટમાં પેપર તમારું છે રહેવાનું છે। જેમાં પાર્ટ Aમાં મિત્રો છે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રેશનના પ્રશ્નો છે। ત્યારબાદ છે ક્વોન્ટિટિવ એપ્યુટેડના ગણિતના પ્રશ્ન છે અને છે ગુજરાતી ભાષાના પ્રશ્ન છે। આ 3 મુખ્ય ટોપિક છે અને જેમાં છે રિઝનિંગના 30 માર્ક છે અને છે ગણિતના 30 અને છે 20 માર્ક છે તે ગુજરાતી ભાષાના છે। ટોટલ 80 માર્કનું આ પાર્ટ A પેપર રહેલું છે। હવે રિઝનિંગમાં મિત્રો છે તમને છે જે ચિત્રવાળા પણ પ્રશ્નો હવે મિત્રો પૂછાય છે। હાલ ટ્રેન્ડિંગમાં ચિત્રવાળા જે અલગ અલગ છે તે પ્રશ્ન પૂછાતા હોય છે। આકૃતિ આપી હોય છે કે આના પછીની આકૃતિ કઈ આવશે। ઉપરાંત એવા પણ પ્રશ્ન હશે કે ફોલ્ડિંગના કે આના પછી ફોલ્ડ કરતા કઈ રીતના છે તે ઇમેજ બનશે। ઉપરાંત છે તે ભાષા આધારિત પણ પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાશે। તો રિઝનિંગમાં મિત્રો નવા ટોપિક છે તે આવવાના રહેશે। જેમ તમે બેન્કિંગની અને છે જે પરીક્ષાઓ હોય છે તેમાં જે પ્રશ્ન કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે તેવા પ્રશ્ન આમાં પણ તમને પૂછાવાની શક્યતા રહેલી છે। ગણિતમાં મિત્રો છે ઉંમર આધારિત પ્રશ્ન છે। ઉપરાંત છે જે
હોડીના પ્રશ્ન પૂછાતા હોય છે, પછી છે તમને જે સિરીઝ જે શ્રેણી પૂછાતી હોય છે, અલગ અલગ પ્રકારની શ્રેણીઓ પૂછાતી હોય છે, તો એ પ્રકારના પ્રશ્ન વધારે પૂછાશે. ત્યારબાદ ગુજરાતી ભાષામાં મિત્રો છે ગુજરાતી વ્યાકરણ છે તેના પ્રશ્ન પૂછવામાં આવશે. અહીં મિત્રો ગુજરાતી ભાષા લખેલું છે એટલે ગુજરાતી વ્યાકરણના પ્રશ્ન તમને છે જોવા મળવાના છે. તો પાર્ટ એ છે તે 80 માર્કનો છે અને તેમાં પણ 40% ગુણ મેળવવા ફરજિયાત છે. ત્યારબાદ આપણે પાર્ટ બી વિશે વાત કરીએ તો પાર્ટ બી મિત્રો 120 ગુણનો છે. તેમાં છે ભારતનું બંધારણ મિત્રો 30 ગુણનું પૂછવામાં આવશે. 30 ગુણ અલગથી તેને આપેલા છે. કરંટ અફેર્સ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે અને જનરલ નોલેજ છે, તે 40 ગુણના છે. તો કરંટ અફેર્સમાં મિત્રો છે ગુજરાત અને ભારતનું વધારે પૂછાશે. વિશ્વ લેવલનું કોઈ મોટી ઘટના બની હોય તો તેનું પૂછાશે. મોટા ભાગે છે ગુજરાત અને ભારતનું કરંટ અફેર્સ છે તમને જોવા મળવાનું છે. સાયન્સ અને ટેકનોલોજીમાં છે વિજ્ઞાનમાં હાલમાં જે પણ છે જે શોધખોળ થઈ હોય અથવા તો છે હાલમાં જ આપણે છે ચંદ્રયાન 3 મૂકેલું છે તો તેને લગતા પ્રશ્નો પૂછાઈ શકે છે. ઉપરાંત છે અન્ય જે પણ છે જે અલગ અલગ વિજ્ઞાનના પ્રશ્નો છે તે મિત્રો પૂછાઈ શકે છે. જનરલ નોલેજમાં મિત્રો છે તમામ જનરલ નોલેજ આવી જાય છે. તેમાં જીકેના તમામ ટોપિકો છે આવરી લેવામાં આવે છે. તો તે તમારે તૈયાર કરવાનું રહેશે. તેમાં ફિક્સ છે મિત્રો ટોપિક ન હોય, તેમાં જો આખું જનરલ નોલેજ આવે એટલે જનરલ નોલેજના તમામ જે વારંવાર પૂછાતા હોય ટોપિક બધા જ કવર કરી લેવા પડે. ત્યારબાદ ત્રીજો ટોપિક છે હિસ્ટ્રી છે, કલ્ચર, હેરિટેજ અને જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત, એટલે કે ભારતનો અને છે ગુજરાતનો ઇતિહાસ પૂછાશે. ભારત અને ગુજરાતનું સાંસ્કૃતિક વારસો પૂછાશે અને છે ગુજરાત અને ભારતની છે ભૂગોળ પૂછાશે. તો આ ટોટલ 6 ટોપિક મિત્રો આમાં થાય છે. તેના 50 ગુણ રહેલા છે. તો આ મોટો ટોપિક છે મિત્રો, તેમાંથી 50 માર્કના પ્રશ્ન છે તમારે પૂછાશે. તો તમારે ગુજરાતની સાથે ભારતનું પણ છે તે ભૂગોળ, ઇતિહાસ અને છે તમારે સાંસ્કૃતિક વારસો તૈયાર કરવાનો રહેશે. ટોટલ 120 માર્કનું છે પાર્ટ બી રહેલો છે. આમ પાર્ટ એ અને પાર્ટ બીનો ટોટલ આપણે હિસાબ કરીએ તો ટોટલ 200 માર્કનું આ પેપર છે તમારે દેવાનું રહેશે. તો મિત્રો આટલા ટોપિક છે ને આવા પ્રશ્ન છે આ ટોપિકમાંથી પૂછાતા હોય છે. ત્યારબાદ એક ખાસ મિત્રો છે આમાં નોટિફિકેશનમાં જે માહિતી હતી કે પહેલાં જે લોકરક્ષકની ભરતી હતી તેમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી તમે જો કોર્સ કરેલો હોય તો તે ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં છે ઉમેરો કરી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કોર્સ કરેલા વધારાને ગુણ આપવામાં આવશે. હવે મિત્રો છે તે પહેલાં એક રક્ષા યુનિવર્સિટીનું જ હતું. હવે છે મિત્રો જેમાં છે ઉમેરો કરીને આવે છે તે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો પણ છે સમાવેશ કરવામાં આવ્યો છે. તો તેમાંથી પણ કોર્સ કરેલો હોય તો તેઓને પણ છે વધારાના ગુણ છે તે મળવાપાત્ર થતા હોય છે. હવે મિત્રો આપણે વાત કરીએ તો કેટલા વર્ષનો તમે જો કેટલા વર્ષનો કોર્સ કર્યો છે અને તેના આધારે વધારાના ગુણ કેટલા મળે છે. તો 1 વર્ષનો કોર્સ કરેલો હોય તો 3 ગુણ આપવામાં આવશે. 2 વર્ષનો કોર્સ કરેલો તો 5 ગુણ આપવામાં આવશે અને 3 વર્ષનો કોર્સ કરેલો હોય તો 8 ગુણ આપવામાં આવશે અને 4 વર્ષથી વધુનો કોર્સ કરેલો હોય તો 10 ગુણ છે વધારાના છે તે આપવામાં આવશે. તો મિત્રો આ તો જે કોન્સ્ટેબલનો સિલેબસ ડિટેલમાં આપણે જોયો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. જે હાલમાં કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તે મિત્રોને છે અવશ્ય આ વિડીયો છે તે